હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણે આવી ગયા છીએ એક એવો ટોપિક લઈને કે જે અંગ્રેજી લખવા, બોલવા, વાંચવા અને શીખવા માટેનો બેસ્ટ ટોપિક એટલે કે ક્રિયાપદ, ફાધર ઓફ ઇંગ્લિશ ગ્રામર. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. મેં પણ અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંથી કરેલી હતી. તો ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ થઈ જાવ તૈયાર. 300 ક્રિયાપદ લઈને આપણે આવી ગયા છીએ ઇતિહાસમાં. યુટ્યુબમાં પહેલી વાર ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ. તો ચાલો. અને હા, ફાફા મારવા, ચીટકો ભરવો, અલગોઠિયા ખાવા, ગલગલિયા કરવા, બગાસું ખાવું, ચારા કરવા, ઝોલા ખાવા. શું તમે આવા ક્રિયાપદ જોયા છે ક્યાંય? તમે આના સ્પેલિંગ તમે ક્યાંય જોયા છે? તો ચાલો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ મજા આવે તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો થઈ જાવ તૈયાર. 300 ક્રિયાપદ ઇંગ્લિશનું ગુજરાતી. ચાલો, મેં પણ અંગ્રેજીની શરૂઆત અહીંથી કરેલી હતી. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચાલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો. ગો એટલે જવું, ગો જવું. કમ એટલે આવું, કમ આવું. ઈટ એટલે ખાવું, ઈટ ખાવું. સ્પીક એટલે બોલવું, સ્પીક બોલવું. રાઇટ એટલે લખવું, રાઇટ લખવું. રીડ એટલે વાંચવું, રીડ વાંચવું. પ્લે એટલે રમવું, પ્લે રમવું. લર્ન એટલે શીખવું, લર્ન શીખવું. ટીચ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો, તમામ ક્રિયાપદ દરરોજ રોજિંદા જીવનમાં બોલીએ છીએ. અંગ્રેજી, સ્પોકન ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામર માટે આટલા તો ક્રિયાપદ આપણે આવડી જાય ને એટલે અંગ્રેજી મુઠ્ઠીમાં. ચાલો. જો ઉછીનું લેવું, ઉછીનું દેવું, ઉઠવું, ઉઠાડવું, ખાવું, ખવડાવવું, શીખવું, શીખડાવવું, સમજવું, સમજાવવું, સલાહ લેવી, સલાહ દેવી. તમે જુઓ તો ખરા. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. PDF ફાઇલમાં તમને મહેનત દેખાય તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ડિજિટલ, ચાલો ડિજિટલ PDF ફાઇલ. લર્ન એટલે શીખવું, ટીચ શીખડાવવું, સ્ટે રોકાવું. જો લર્ન એટલે શીખવું, ટીચ શીખડાવવું. લર્ન એટલે શીખવું, ટીચ શીખડાવવું, સ્ટે રોકાવું. રિમેમ્બર યાદ કરવું, રિમેમ્બર એટલે યાદ કરવું. અને જો રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. રિમેમ્બર એટલે યાદ કરવું, રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. ડ્રાઈવ ચલાવવું, સિંગ એટલે ગાવું, મેક બનાવવું, સીટ એટલે બેસવું. તમને 50 જેટલા ક્રિયાપદ તમને આવડતા હોય છે, પરંતુ આપણે આવી ગયા છીએ 300 ક્રિયાપદ ઇતિહાસમાં. યુટ્યુબમાં પહેલી વાર રોજિંદા જીવનમાં બોલાતા ખૂબ જ ઉપયોગી. દુનિયા આ વિડીયોથી કરે છે અંગ્રેજી શીખવાની, બોલવાની, લખવાની, વાંચવાની પ્રેક્ટિસ. અને અહીંથી દુનિયા શીખે છે. આ વિડીયો ખૂબ જ અગત્યનો છે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. સિંગ એટલે ગાવું, મેક બનાવવું, સીટ બેસવું, સીટ બેસવું. સ્લીપ એટલે સૂવું, સ્લીપ સૂવું. બાય એટલે ખરીદવું, બાય ખરીદવું. કુક એટલે રાંધવું, કુક રાંધવું. કોલના બે અર્થ થાય. કોલ એટલે ફોન કરવો અને કોલ એટલે બોલાવવું, કોલ બોલાવવું. રીચ પહોંચવું, રીચ પહોંચવું. સેન્ડ એટલે મોકલવું, સેન્ડ મોકલવું. ટોક એટલે વાત કરવી, ટોક વાત કરવી. વોક એટલે ચાલવું, વોક ચાલવું. થિંક એટલે વિચારવું, થિંક એટલે વિચારવું. ડ્રો એટલે દોરવું, ડ્રો એટલે દોરવું. એ પહેલાં થિંક એટલે વિચારવું, ડ્રો એટલે દોરવું, ડ્રો દોરવું. પે ચૂકવવું, પે ચૂકવવું. A to Z રોજિંદા જીવનમાં દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી 300 ક્રિયાપદ લઈને આપણે આવી ગયા છીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ગીવ એટલે આપવું, ગીવ આપવું. ટેક લેવું, ટેક લેવું. બ્રિંગ એટલે લાવવું, બ્રિંગ એટલે લાવવું. જો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ટેક એટલે લેવું અને બ્રિંગ એટલે લાવવું. લાફ હસવું, લાફ એટલે હસવું. ક્રાય એટલે રડવું, ક્રાય રડવું. પૂટ એટલે મૂકવું, પૂટ એટલે મૂકવું. કટ એટલે કાપવું, કટ કાપવું. એડ ઉમેરવું, એડ ઉમેરવું. અને હા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ જેટલા ક્રિયાપદ છે 300 ક્રિયાપદ, એ બધાના V1, V2, V3, V4 અને V5 તમામ ક્રિયાપદના રૂપ લઈને આપણે ટૂંક સમયમાં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી લઈને આપણે આવી ગયા છીએ. અને અત્યારે જે વિડીયો છે તે આ બધા છે મુખ્ય ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ V1 છે.
સી એટલે જોવું, સી જોવું. થ્રો એટલે ફેંકવું, થ્રો ફેંકવું. રન એટલે દોડવું, રન દોડવું. કેચ એટલે પકડવું, કેચ પકડવું. વોચ એટલે જોવું, વોચ જોવું. વોશ એટલે ધોવું, વોશ ધોવું. ક્લીન એટલે સ્વચ્છ કરવું, ક્લીન સ્વચ્છ કરવું. ડેકોરેટ એટલે શણગારવું, ડેકોરેટ શણગારવું. સેલિબ્રેટ ઉજવવું, સેલિબ્રેટ ઉજવવું. ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝ એટલે બંધ કરવું. ક્લાઇમ્બ એટલે ચડવું, ક્લાઇમ્બ ચડવું. કાઉન્ટ ગણવું, કાઉન્ટ ગણવું. કન્ફ્યુઝ મૂંઝાવું, કન્ફ્યુઝ મૂંઝાવું. એકવાર ક્લાઇમ્બ ચડવું, કાઉન્ટ ગણવું, કન્ફ્યુઝ મૂંઝાવું. આપણે બોલી કે હું કન્ફ્યુઝ થઈ ગયો, કન્ફ્યુઝ એટલે મૂંઝાવું. કમ્પેર સરખામણી કરવી, કમ્પેર સરખામણી કરવી. કન્ટિન્યુ ચાલુ રાખવું, કન્ટિન્યુ ચાલુ રાખવું. કન્ટ્રીબ્યુટ ફાળો આપવો, કન્ટ્રીબ્યુટ ફાળો આપવો. ક્રોસ ઓળંગવું, ક્રોસ ઓળંગવું. ડુ એટલે કરવું, ડુ કરવું. જો ડુ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. ડ્રો દોરવું, ડ્રો દોરવું. ડ્રિંક પીવું, ડ્રિંક પીવું. ડ્રાઈવ ચલાવવું, ડ્રાઈવ ચલાવવું. સ્મોક ધૂમ્રપાન કરવું, સ્મોક ધૂમ્રપાન કરવું. ડીગ એટલે ખોદવું, ડીગ ખોદવું. ડિનાય ડિનાય ના પાડવી, ડિનાય ના પાડવી. ડિલે વિલંબ કરવો, ડિલે વિલંબ કરવો. ડિસાઇડ નક્કી કરવું, ડિસાઇડ નક્કી કરવું. ડિક્લેર જાહેર કરવું, ડિક્લેર જાહેર કરવું. લોસ ગુમાવવું, લોસ ગુમાવવું. ડિફેટ હરાવવું, ડિફેટ હરાવવું. વિન જીતવું, વિન જીતવું. વર્ક કામ કરવું, વર્ક કામ કરવું. વરી એટલે ચિંતા કરવી, વરી ચિંતા કરવી. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ડિસ્ક્રાઇબ વર્ણન કરવું. એક્સપ્લેઇન સમજાવવું, એક્સપ્લેઇન સમજાવવું. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને એક્સપ્લેઇન એટલે સમજાવવું. એક્સપ્લેન એટલે સમજાવવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ચાલો વર્ક કામ કરવું, વરી ચિંતા કરવી. ડિસ્ક્રાઇબ વર્ણન કરવું. એક્સપ્લેન સમજાવવું. અન્ડરસ્ટેન્ડ સમજવું. એડમાયર જો એડમાયર એટલે પ્રશંસા કરવી, વખાણ કરવા. અને હજી એક શબ્દ છે પ્રેઝ, વખાણ કરવા, પ્રશંસા કરવી. ડિસ્ટ્રોય નાશ કરવો, ડિસ્ટ્રોય નાશ કરવો. અપિયર દ્રશ્ય થવું, અપિયર દ્રશ્ય થવું. ડિસઅપિયર અદ્રશ્ય થવું, ડિસઅપિયર અદ્રશ્ય થવું. ડિસ્ટ્રીબ્યુટ જો સેલ એટલે વેચવું, સેલ એટલે વેચવું. ડિવાઈડ એટલે ભાગ કરવા, ભાગ પાડવા. અને ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું. સેલ એટલે વેચવું. સ્કોલ્ડ એટલે ખીજાવવું. જો સ્કોલ્ડ એટલે ખીજાવવું અને ટીસ એટલે ચીડવવું. સ્લેપ સ્લેપ ફડાકો મારવો, સ્લેપ ફડાકો મારવો. ડિવાઈડ ભાગ પાડવા, ડિવાઈડ ભાગ પાડવા. એન્જોય આનંદ કરવો, એન્જોય આનંદ કરવો. એન્ટર પ્રવેશવું, એન્ટર પ્રવેશવું. એનવી ઈર્ષા કરવી, એનવી ઈર્ષા કરવી. શો દેખાડવું, શો દેખાડવું. સ્પેન્ડ ખર્ચવું, સ્પેન્ડ ખર્ચવું. પે ચૂકવવું, પે ચૂકવવું. ને ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો હજી આપણે ચાલુ જ છે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. એમટી એટલે ખાલી કરવું, એમટી ખાલી કરવું. લાઈ આડા પડવું, લાઈ એટલે જો સ્લીપ એટલે સૂઈ જવું અને લાઈ એટલે આડા પડવું. આપણે જમીન જે આડા પડી ને બરોબર એ લાઈ એટલે આડા પડવું. લે પડેલું હોવું, લે પડેલું હોવું. ફીલ અનુભવવું, ફીલ અનુભવવું. ફાઇટ લડવું, ફાઇટ લડવું. મૂળ ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદની પાછળ હંમેશા વ શબ્દ આવતો હોય છે. આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું, ફેંકવું, રમવું, રોકાવું. બરોબર વાંદરાનો વ શબ્દ આવતો હોય છે. ચાલો ખાલી કરવું, આડા પડવું. લે પડેલું હોવું. ફીલ અનુભવવું. ફાઇટ લડવું. ફોલ પડવું, ફોલ પડવું. ફાઇન્ડ શોધવું, ફાઇન્ડ શોધવું. ફ્લાય ઉડવું, ફ્લાય ઉડવું. ફોરગીવ માફ કરવું. આપણે બોલીએ છીએ પ્લીઝ ફોરગીવ મી, મને માફ કરો. ફોરગીવ માફ કરવું. ફોરગેટ ભૂલી જવું, ફોરગેટ ભૂલી જવું. ફીડ એટલે ખવડાવવું. જો ઈટ એટલે ખાવું, ફીડ એટલે ખવડાવવું. ફોલો અનુસરવું, પીછો કરવો. ફેસ સામનો કરવો, ફેસ સામનો કરવો. ગેટ મેળવવું, ગેટ મેળવવું. ગીવ એટલે આપવું, ગીવ આપવું. ગ્રેબ એટલે કે ઝૂંટવી લેવું, પડાવી લેવું. ગ્રેબ
પડાવી લેવું, ગેધર ભેગા થવું, ગેધર ભેગા થવું, હોલ્ડ પકડી રાખવું, હોલ્ડ પકડી રાખવું, હિટ મારવું, ફટકારવું, હિટ ફટકારવું, સ્પ્રેડ ફેલાવવું, સ્પ્રેડ ફેલાવવું, કોસ્ટ કિંમત કરવી, કોસ્ટ કિંમત કરવી, ક્વિટ છોડવું, ક્વિટ છોડવું, લેટ જવા દેવું, લેટ જવા દેવું, લિસન સાંભળવું, લિસન સાંભળવું, હાઇડ સંતાવવું, હાઇડ સંતાવવું, વિઝિટ મુલાકાત કરવી, વિઝિટ મુલાકાત કરવી, આઈડેન્ટિફાઈ ઓળખવું, આઈડેન્ટિફાઈ ઓળખવું, વિઝિટ મુલાકાત કરવી, ઇમ્પ્રૂવ સુધારવું, ઇમ્પ્રૂવ સુધારવું, ઇમ્પ્રેસ પ્રભાવિત કરવું, ઇમ્પ્રેસ પ્રભાવિત કરવું, ઇન્ક્લુડ સમાવેશ કરવો, ઇન્ક્લુડ સમાવેશ કરવો, હેલ્પ મદદ કરવી, હેલ્પ મદદ કરવી, ઇન્ક્રીઝ વધારવું, ઇન્ક્રીઝ વધારવું, ડિસ્ક્રીઝ ઘટાડવું, ડિસ્ક્રીઝ ઘટાડવું, ઇન્ટરેસ્ટ રસ હોવો, ઇન્ટરેસ્ટ રસ હોવો, ઇન્વેન્ટ શોધ કરવી, ઇન્વેન્ટ શોધ કરવી, ઇન્વાઇટ આમંત્રણ આપવું, ઇન્વાઇટ આમંત્રણ આપવું, જોઈન એટલે જોડવું, જો જોઈન એટલે જોડવું અને કનેક્ટ એટલે પણ જોડવું, જોઈન જોડવું જોડાવું, કનેક્ટ જોડવું, જમ્પ એટલે કૂદવું, જમ્પ એટલે કૂદવું, કિલ એટલે મારવું, કિલ મારવું, નોક ખખડાવવું, નોક એટલે ખખડાવવું. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ બે તમે સ્પેલિંગ ખાસ યાદ રાખજો. આપણે ઘણી બધી જગ્યાએ તમે જતા હશો, અહીંયા હોય છે પુલ અને પુશ, દરવાજે લખેલું હોય છે. હવે ઘણા બધા લોકોના માથા ભટકાય, ખબર ન હોય કે પુલ એટલે શું થાય ને પુશ એટલે શું થાય. પુલ એટલે ખેંચવું, અહીંયા ધક્કો દે, અને પુશ એટલે થાય ધક્કો દેવો, અહીંયા ખેંચતા હોય. પછી એમ કહે કે બાયનું ખુલતું કેમ નથી, માથા ભટકાય, માથામાં ઢીમસા થઈ જાય. પણ તમે જોવો તો ખરા, તમે આ વિડીયો જોયો હોય ને તો તમને માથામાં ઢીમસા ન થાય. પુલ એટલે ખેંચવું, પુશ ધક્કો દેવો, પે ચૂકવવું, પે ચૂકવવું, કીપ એટલે રાખવું, કીપ રાખવું, નો એટલે જાણવું, નો જાણવું, લીવ છોડવું, લીવ છોડવું, લર્ન શીખવું, લર્ન શીખવું, ટીચ શીખડાવવું, ટીચ શીખડાવવું, ટીચ શીખડાવવું, નીટ એટલે ગૂંથવું, નીટ એટલે ગૂંથવું, લાઇટ સળગાવવું, લાઇટ સળગાવવું, બર્ન બળવું, બર્ન બળવું, બોરો. આ તમે ખાસ યાદ રાખજો, જો બોરો એટલે ઉછીનું લેવું અને લેન્ડ એટલે ઉછીનું દેવું. જો લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું, ઈટ એટલે ખાવું, ફીડ એટલે ખવડાવવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એક્સપ્લેન એટલે સમજાવવું, એડવાઇસ એટલે સલાહ આપવી, કમ્ફર્ટ એટલે સલાહ લેવી. બોરો એટલે ઉછીનું લેવું, લેન્ડ એટલે ઉછીનું દેવું, લાફ એટલે હસવું, લાફ હસવું, ક્રાય એટલે રડવું, ક્રાય રડવું, લીડ એટલે લઈ જવું, લીડ લઈ જવું, લાઇક એટલે ગમવું, લાઇક ગમવું, મૂવ એટલે બીજે જવું, મૂવ બીજે જવું, મોડિફાઈ ફેરફાર કરવો, મોડિફાઈ ફેરફાર કરવો, મીટ એટલે મળવું, મીટ મળવું, મેક એટલે બનાવવું, મેક બનાવવું, મિસ એટલે ચૂકી જવું, ચૂકવું, મિસ એટલે ચૂકી જવું, ચૂકવું, મિસ્ટેક ભૂલ થવી, મિસ્ટેક ભૂલ થવી, નીડ એટલે જરૂર હોવી, નીડ એટલે જરૂર હોવી. આ નીડના અને વોન્ટવાળા વાક્ય આપણી ચેનલમાં આવી ગયા છે, જોઈ લેજો. નીડ એટલે જરૂર હોવી, મારે રૂપિયાની જરૂર છે, આઈ નીડ મની. વોન્ટ એટલે માગવું, ઈચ્છવું, વોન્ટ માગવું, ઈચ્છવું. પુટ એટલે મૂકવું, પુટ મૂકવું. બાથ એટલે નહાવું, બાથ નહાવું. પ્રિપેર એટલે તૈયાર કરવું, પ્રિપેર તૈયાર કરવું. પ્રેસ દબાવવું, પ્રેસ દબાવવું. પ્લે એટલે રમવું, પ્લે એટલે રમવું. પાસ એટલે પસાર કરવું, પાસ પસાર કરવું. બ્રીથ એટલે શ્વાસ લેવો, બ્રીથ એટલે શ્વાસ લેવો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, પ્રિટેન્ડ ઢોંગ કરવો. પ્રોસેસ એટલે પ્રક્રિયા કરવી, પ્રોસેસ પ્રક્રિયા કરવી. પ્રે એટલે પ્રાર્થના કરવી. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી, PREY પ્રે એટલે સ્વીકાર કરવો. પ્લાવ એટલે ખેડવું, પ્લાવ ખેડવું. બોધર પરેશાન કરવું, બોધર પરેશાન કરવું. પ્રોમિસ વચન આપવું, પ્રોમિસ વચન આપવું. પનિશ સજા કરવી, પનિશ સજા કરવી. પ્રૂવ એટલે સાબિત કરવું, પ્રૂવ સાબિત કરવું. પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, પ્રોવાઈડ પૂરું પાડવું. પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું. રાઇઝ એટલે ઉગવું, રાઇઝ એટલે ઉગવું. સેટ સેટના બે અર્થ થાય, ગોઠવવું અને આથમવું. સેટ એટલે ગોઠવવું, આથમવું. સેટ ગોઠવવું, આથમવું. ચાલો
7567778020 ઉપર તમે જોન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો હજી ઢગલાબંધ બાકી છે, આપણે જોવાનું છે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. રિટર્ન એટલે પાછા આવવું, રિટર્ન પાછા આવવું. રિક્વેસ્ટ વિનંતી કરવી, રિક્વેસ્ટ વિનંતી કરવી. રિપ્લેસ બદલવું, રિપ્લેસ બદલવું. રિપીટ ફરીથી કરવું, રિપીટ ફરીથી કરવું. રિપેર સમૂહ કરવું, રિપેર સમૂહ કરવું. રિમૂવ દૂર કરવું, રિમૂવ દૂર કરવું. રિમેમ્બર યાદ કરવું, રિમેમ્બર યાદ કરવું. રિફ્યુઝ ઇનકાર કરવો, રિફ્યુઝ ઇનકાર કરવો. રીચ એટલે પહોંચવું, રીચ પહોંચવું. ટીસ એટલે ચીડવવું, ટીસ એટલે ચીડવવું. સ્કોલ્ડ એટલે ખીજાવવું અને ટીસ એટલે ચીડવવું, ચારા કરવા. રાઈડ એટલે સવારી કરવી, રાઈડ સવારી કરવી. સિંગ એટલે ગાવું, સિંગ ગાવું. સે એટલે કહેવું, સે કહેવું. સી એટલે જોવું, સી જોવું. સેન્ડ એટલે મોકલવું, સેન્ડ મોકલવું. સ્ટીલ એટલે ચોરવું, સ્ટીલ ચોરવું. શો એટલે દેખાડવું, શો દેખાડવું. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડ ઊભા રહેવું. સીટ એટલે બેસવું, સીટ બેસવું. સ્લીપ એટલે સૂવું, સ્લીપ સૂવું. કોલ એટલે બોલાવવું, કોલ બોલાવવું. શર્ટ એટલે બંધ કરવું, શર્ટ બંધ કરવું. સિંક એટલે ડૂબવું. જો સ્વિમ એટલે તરવું અને સિંક એટલે ડૂબવું, સિંક ડૂબવું. સ્વિમ એટલે તરવું, સ્વિમ તરવું. શેક એટલે હલાવવું, શેક એટલે હલાવવું. સ્લાઇડ એટલે લપસવું, સ્લાઇડ એટલે લપસવું. વેસ્ટ એટલે બગાડવું. આપણે બોલી છે કે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો સમય બગાડશો નહીં. વેસ્ટ એટલે બગાડવું. સ્પોઇલ એટલે પણ બગાડવું, સ્પોઇલ બગાડવું. યુઝ ઉપયોગ કરવો, યુઝ ઉપયોગ કરવો. સ્ટીક ચોંટાડવું. બોલીએ છીએ આપણે ફેવી સ્ટીક, સ્ટીક ચોંટાડવું. સ્વેર સોગન ખાવા, સમ ખાવા. સ્વેર સોગન ખાવા. સ્વીપ વાળવું, સ્વીપ વાળવું. સેટિસ્ફાઈ સંતોષ થવો, સેટિસ્ફાઈ સંતોષ થવો. સિલેક્ટ પસંદ કરવું, સિલેક્ટ પસંદ કરવું. સેલ વેચવું, સેલ વેચવું. સર્વ પીરસવું, સર્વ એટલે પીરસવું. સાઉટ એટલે બૂમ પાડવી, સાઉટ બૂમ પાડવી. સ્કીપ મૂકી દેવું, સ્કીપ કરવું છોડી દેવું, મૂકી દેવું. સોલ્વ ઉકેલવું, સોલ્વ એટલે ઉકેલવું. સ્મોક ધૂમ્રપાન કરવું, સ્મોક ધૂમ્રપાન કરવું. ટીયર એટલે ફાડવું, ટીયર ફાડવું. ટીયરના બેર થાય, ટીયર એટલે ફાડવું અને ટીયર એટલે આંસુ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ટ્રાય પ્રયત્ન કરવો. વેલકમ એટલે સ્વાગત કરવું, વેલકમ સ્વાગત કરવું. વંડર એટલે રખડવું, ભાટકવું. તમે જોવો તો ખરા, તે રખડી રહ્યો છે, તે રખડી રહ્યો છે. હી ઇઝ વન્ડરિંગ, તે રાજકોટમાં રખડી રહ્યો છે. હી ઇઝ વન્ડરિંગ ઇન રાજકોટ. રખડવું, ભાટકવું. વન્ડર જેસ્ચર ઇશારો કરવો, જેસ્ચર ઇશારો કરવો. તમે જોવો તો ખરા. ટોર્ચર હેરાન કરવું, ટોર્ચર હેરાન કરવું. સ્પીટ એટલે થૂકવું. લખેલું હોય છે કે ડોન્ટ સ્પીટ એનીવેર, કોઈ પણ જગ્યાએ થૂકશો નહીં. સ્પીટ થૂકવું. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, સ્ટાર્ટ શરૂ કરવું. સ્ટે રોકાવું, સ્ટે રોકાવું. ટોક એટલે વાત કરવી, ટોક વાત કરવી. વોક એટલે ચાલવું, વોક એટલે ચાલવું. સજેસ્ટ એટલે સૂચવવું, સજેસ્ટ સૂચવવું. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, ટ્રાવેલ મુસાફરી કરવી. ટચ એટલે સ્પર્શ કરવું, ટચ સ્પર્શ કરવું. સ્નીઝ એટલે છીંકવું, સ્નીઝ એટલે છીંક ખાવી, છીંકવું. સ્ક્વીઝ એટલે નીચોવવું, સ્ક્વીઝ એટલે નીચોવવું. થિંક એટલે વિચારવું, થિંક વિચારવું. થ્રો એટલે ફેંકવું, થ્રો ફેંકવું. વેકઅપ એટલે ઉઠા. જો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ગેટઅપ એટલે ઉઠવું. હું સવારમાં વહેલો ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આપણે જાતે ઉઠતા હોય તો ગેટઅપ, અને મમ્મી આપણે ઉઠાડતા હોય વહેલાનું નાખીને બરોબર, અને પ્લસમાં ફટાકા મારીને, તો એમાં આવે છે વેકઅપ. ગેટઅપ એટલે ઉઠવું, વેકઅપ એટલે ઉઠાડવું. વિયર એટલે પહેરવું, વિયર એટલે પહેરવું. વાઇપ એટલે ભૂસવું, લૂછવું. વાઇપર યાદ કરો, 4 વ્હીલમાં આવે છે વાઇપર. વાઇપ એટલે ભૂસવું, લૂછવું. વરી એટલે ચિંતા થવી, વરી ચિંતા થવી. વર્ક એટલે કામ કરવું, વર્ક કામ કરવું. વિશ ઈચ્છા હોવી, વિશ ઈચ્છા હોવી. ચ્યુ એટલે ચાવવું, ચ્યુ ચાવવું. બેક એટલે શેકવું, બેક શેકવું. અલિયોર એટલે લલચાવવું, અલિયોર લલચાવવું. આપણે બોલીએ છીએ ટેક અ બાવ, ટેક અ બાવ. નમવું, ઝૂકવું, બાવ નમવું, ઝૂકવું. ગાસ્પ એટલે હાંફવું, શ્વાસ ચડવો. ગાસ્પ એટલે હાંફવું. રિસ્પેક્ટ એટલે આદર કરવું, રિસ્પેક્ટ આદર કરવો. અપોલોજાઇઝ એટલે માફી માંગવી, અપોલોજાઇઝ એટલે માફી માંગવી. જો ફોરગીવ એટલે માફ કરવું, અપોલોજાઇઝ એટલે માફી માંગવી. રેવેન્જ બોલીએ છીએ રેવેન્જ, બદલો લેવો.
રિવેન્જ બદલો લેવો, ગ્રાઇન્ડ દળવું. જો ગ્રાઇન્ડ એટલે દળવું અને ગ્રાઇન્ડર એટલે ઘર ઘંટી. ટૂંક સમયમાં ઘરમાં રહેલી 400 વસ્તુઓ, ટૂંક સમયમાં ઘરમાં રહેલી 400 વસ્તુઓના નામ આવી રહ્યા છે. ગ્રાઇન્ડ એટલે દળવું અને ગ્રાઇન્ડર એટલે ઘર ઘંટી. સક્સીડ એટલે સફળ થવું, સક્સીડ એટલે સફળ થવું, સક્સીડ એટલે સફળ થવું. કોમ એટલે ઓરવું, કોમ ઓરવું. થેન્ક એટલે આભાર માનવો, થેન્ક આભાર માનવો. બર્પ એટલે ઓડકાર ખાવો. તમે જોવો તો ખરા, ધરાઈ ગયો, ઓડકાર આવી ગયો. બર્પ એટલે ઓડકાર ખાવો, બર્પ ઓડકાર ખાવો. સ્ટમ્બલ ગોથું ખાવું, અલગોઠિયું ખાવું, સ્ટમ્બલ ગોથું ખાવું, અલગોઠિયું ખાવું. ટીકલ ટીકલ ગલી પછી કરવી, ગલગલિયા કરવા, ટીકલ ગલગલિયા કરવા. યોન બગાસું ખાવું, યોન બગાસું ખાવું. તમે જોવો તો ખરા. પિંચ, જો પિંચના બે, પિંચ એટલે ચપટી અને પિંચ એટલે ચીટકો ભરવો. પિંચ ચીટકો ભરવો, પિંચ ચીટકો ભરવો. એક્સક્યુઝ બહાનું કાઢવું, એક્સક્યુઝ બહાનું કાઢવું. ડોઝ ઝોલા ખાવા, ડોઝ ઝોલા ખાવા. મેન્ડ સમૂહ કરવું. બોલીએ છીએ આપણે જે મોચી હોય તે બૂટ સમા કરતા હોય એને કહેવાય છે મેન્ડ. રિપેર એટલે સમૂહ કરવું અને મેન્ડ એટલે પણ સમૂહ કરવું. બર્પ ઓડકાર ખાવો, સ્ટમ્બલ ગોથું ખાવું, ટીકલ ગલી પછી ગલગલિયા કરવા, યોન બગાસું ખાવું, પિંચ ચીટકો ભરવો, એક્સક્યુઝ બહાનું કાઢવું, ડોઝ ઝોલા ખાવા. તમે જોવો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ બધાના ક્રિયાપદો આવા સ્પેલિંગ. ચાલો 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો, કીકો એટલે લાત મારવી, કીકો કીકો એટલે લાત મારવી. હરી ઉતાવળ કરવી, હરી ઉતાવળ કરવી. હિકઅપ એટલે એટકી આવી, હિકઅપ એટલે એટકી આવી. ફંબલ ફાંફા મારવા, ફંબલ ફાંફા મારવા. સ્ટોપ અટકવું, સ્ટોપ અટકવું. વોચ એટલે જોવું, વોચ જોવું. વોશ એટલે ધોવું, વોશ ધોવું. રાઇટ એટલે લખવું, રાઇટ લખવું. સાઇન એટલે ચમકવું, સાઇન ચમકવું. રિજેક્ટ એટલે અસ્વીકાર કરવો, રિજેક્ટ અસ્વીકાર કરવો. રિસીવ મેળવવું, રિસીવ મેળવવું. પ્રિફર પસંદ કરવું, પ્રિફર પસંદ કરવું. પ્લાન યોજના કરવી, પ્લાન યોજના કરવી. ઓબે આજ્ઞાનું પાલન કરવું, આજ્ઞા પાડવી, ઓબે આજ્ઞા પાડવી. લોક બંધ કરવું, લોક બંધ કરવું. લવ ચાહવું, લવ ચાહવું. મેનેજ નિયંત્રણ કરવું, મેનેજ નિયંત્રણ કરવું. મિક્સ ભેળવવું, મિક્સ ભેળવવું. ઇગ્નોર અવગણના કરવી, ઇગ્નોર અવગણના કરવી. હિયર એટલે સાંભળવું, હિયર સાંભળવું. હેંગ લટકાવવું, હેંગ લટકાવવું. ગ્રો ઉગવું, ગ્રો ઉગવું. ગેધર ભેગા થવું, ગેધર ભેગા થવું. એક્સપ્રેસ વ્યક્ત કરવું, એક્સપ્રેસ વ્યક્ત કરવું. ફ્લી ભાગી જવું, ફ્લી ભાગી જવું. ફ્લી એટલે ભાગી જવું, ફ્લી એટલે ભાગી જવું. ડિપેન્ડ આધાર રાખવો, ડિપેન્ડ આધાર રાખવો. ડ્રીમ સ્વપ્ન જોવું, ડ્રીમ સ્વપ્ન જોવું. કન્સિસ્ટ કન્સિસ્ટ બનેલું હોવું, કન્સિસ્ટ બનેલું હોવું. ક્લેપ તાલી પાડવી, ક્લેપ તાલી પાડવી. કુક એટલે રાંધવું, કુક રાંધવું. એડવાઇસ સલાહ આપવી. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, એડવાઇસ સલાહ આપવી. અને કન્ફર્ડ એટલે સલાહ લેવી, એડવાઇસ સલાહ આપવી, કન્ફર્ડ સલાહ લેવી. અફેક્ટ, જો અફેક્ટ એટલે અસર થવી ક્રિયાપદ છે ને ઇફેક્ટ એટલે અસર એ નાઉન છે. ઇફેક્ટ એટલે કે અસર એ નાઉન છે, નામ છે. અફેક્ટ અસર થવી ક્રિયાપદ છે. શીખવું શીખડાવવું, ઉછીનું લેવું ઉછીનું દેવું, સલાહ આપવી સલાહ લેવી. આ તમામ ઉઠવું ઉઠાડવું, ખાવું ખવડાવવું, ઉછીનું લેવું ઉછીનું દેવું. બિગિન શરૂ કરવું, બિગિન શરૂ કરવું. બ્રેક તોડવું, બ્રેક તોડવું. કલેક્ટ ભેગું કરવું, કલેક્ટ ભેગું કરવું. બાઇન્ડ એટલે બાંધવું, બાઇન્ડ બાંધવું. બીટ હરાવવું, બીટ એટલે હરાવવું મારવું. અરાયું એટલે આવવું, અરાયું એટલે આવવું. પુશ એટલે અટકવું અટકાવવું. પુશ આપણે બોલી છે ખબર કે તમે વિડીયો પુશ કરી નાખો, પુશ એટલે અટકાવવું, પુશ અટકાવવું. નો જાણવું, નો એટલે જાણવું. કરેશ લાડ લડાવવા, કરેશ એટલે લાડ લડાવવા. ક્રાય રડવું. લાફ એટલે હસવું. વોચ એટલે જોવું, વોચ એટલે જોવું. ક્રેમ્પ એટલે ગોખવું, ક્રેમ્પ એટલે ગોખવું પણ ગોખવા જેવું કંઈ છે જ નહીં. ક્રેમ્પ એટલે ગોખવું. થેન્ક એટલે આભાર માનવો. ક્રેમ્પ એટલે ક્રેમ્પ એટલે ક્રેમ્પ એટલે ગોખવું.
ક્રેમ્પ એટલે ગોખવું, થેન્ક એટલે આભાર માનવું. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે, ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઘણા બધા લોકોનો સાથ સહકાર છે, ઘણા બધા લોકો ડેઈલી વિડીયો શેર પણ કરે છે અને વોટ્સઅપ સ્ટેટસમાં પણ રાખે છે. અને વોટ્સઅપમાં જોડાવા માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આ પીડીએફ ફાઇલ માટે ઘણી મહેનત કરેલી છે. જો તમને મહેનત દેખાય ને તો જ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ શેર કરજો. અન્ય લોકોને પણ શેર કરજો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. આ 300 ક્રિયાપદ તમને આવડી જાય, આ વિડીયો તમારી જિંદગી ચેન્જ કરી નાખશે. 300 તમે હજી એકવાર વિડીયો જોઈ લેજો. 300 ક્રિયાપદ આવડી ગયા, સ્પોકન ઇંગ્લિશ અને અંગ્રેજી ગ્રામરમાં તમે કિંગ. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, સમજાવવું, ખીજાવવું, રોકાવું. ચાલો સમજાવવું, ખીજાવવું, રોકાવું અને શીખડાવવું. સમજાવવું, ખીજાવું, રોકાવું અને શીખડાવું, આ ચારેય ક્રિયાપદના તમે અંગ્રેજી મને કોમેન્ટ કરી નાખજો. અને ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘણા બધા લોકો ચેનલને સબસ્ક્રાઇબ સિવાય જોઈન પણ કરેલી છે. જો તમારે ચેનલને જોઈન કરવી હોય તો તમે તમે ચેનલને જોઈન કરી નાખજો. જોઈન મેમ્બર માટે ઘણા બધા ફાયદા છે. એમાં આખા મહિનાની માત્ર ને માત્ર 29 રૂપીસ આખા મહિનાની તમે જોઈ શકો છો. 29 રૂપીસ છે આખા મહિનાની પ્રીમિયર વિડીયોના તમામ પીડીએફ ફાઇલ એકદમ ફ્રીમાં. પ્લસમાં સ્પેશિયલ જોઈન વાળાનું એક ગ્રુપ છે કે જેમાં ઇંગ્લિશમાં વાતચીત થાય. અને પ્લસમાં જોઈન મેમ્બર જે થયેલા છે એ તમામ આપણા ચેનલ પાસે બધાનું આઇકોન આવી ગયું છે. અને પ્લસમાં તમારી તમામ કોમેન્ટ બ્લુ બેઝમાં આવશે. ઘણા બધા ફાયદા છે. અને સાથે સાથે તમામ પ્રીમિયર વિડીયોની પીડીએફ ફાઇલ અને વોટ્સઅપ સપોર્ટ અને પ્રેક્ટિસ માટે અફલાતુન વાક્ય આવતા રહેશે. તો ચાલો 7567778020 ઉપર તમે મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. અને મેં પણ સ્પોકન ઇંગ્લિશ અને અંગ્રેજી ગ્રામરની શરૂઆત અહીંયાથી કરેલી હતી. આખી દુનિયા સૌપ્રથમ ક્રિયાપદથી જ અંગ્રેજી ગ્રામર શીખે છે. અંગ્રેજીનો મુખ્ય પાયો ફાધર ઓફ ઇંગ્લિશ ગ્રામર, અંગ્રેજીનું પ્રથમ પગથિયું જેને કહેવાય કે અંગ્રેજી શીખવા, બોલવા માટે આપણને 50 ક્રિયાપદો આવડતા હોય છે, પરંતુ આજે આપણે 300 ક્રિયાપદ લઈને આવ્યા હતા. તો ચાલો આ બધા જ ક્રિયાપદના V1, V2, V3, V4, V5 તમામના રૂપ ઇંગ્લિશ અને ગુજરાતીમાં ટૂંક સમયમાં આવી જશે. એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. જો તમને મહેનત દેખાણી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહ્યો. દરેક વિડીયોમાં હું મારું 500% આપું છું. અંગ્રેજી શીખડાવવા માટે હું તમને મારો જીવ આપી દઈશ અને અંગ્રેજી શીખડાવવા માટે હું મારું 500% આપીશ. બસ તમે સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. મારો આ વિડીયો ગુજરાતના એવા ગામડા ઘણા બધા છે કે જે છોકરાઓ અસુવિધાના કારણે ભણી શકતા નથી, તો એવા લોકો સુધી તમે આ વિડીયો પહોંચાડજો. બસ તમે સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. અને બસ તમારું એક શેર, તમારી એક લાઇક, તમારી એક કોમેન્ટ મારા માટે સફળતા અને મોટિવેટ મને કરે છે. તો ચાલો કોમેન્ટ કરી નાખજો કે આ 300 ક્રિયાપદ કેવા છે, પ્લસમાં પીડીએફ ફાઇલ કેવી છે. અને વિડીયોમાં મજા આવી હોય ચાલો અત્યારે ફટાફટ વધુ શેર કરી નાખજો. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, મળીએ ટૂંક સમયમાં. એ પહેલાં જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. 300 ક્રિયાપદ એટલે કે તમારી જિંદગી ચેન્જ કરી નાખશે. ટૂંક સમયમાં તમે પણ અંગ્રેજી બોલતા થઈ જશો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. યાદ રાખજો, સંઘર્ષ એ જ સફળતા છે. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.